નજર અન્ય સમાચારો પર કરીએ તો દાહોદમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આધાર કાર્ડ માટે ધંધા રોજગાર છોડીને લોકો લાઇનમાં ઉભા રહે છે। નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમના લીધે અરજદારો હવે પરેશાન થઈ ગયા છે। એક દિવસમાં માત્ર 50 ટોકન મળતા લોકો મધ્યરાત્રે જ લાંબી લાઈનો લગાવવા માટે મજબૂર બની ગયા છે। નવા આધાર કાર્ડ માટે લીમખેડા દાહોદ સેન્ટર આપતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને સતત તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। અરજદારો એક જ આધાર કાર્ડ માટે 5 દિવસથી લાઇનમાં ઉભા રહે છે। 50 કિલોમીટર દૂરથી આવતા લોકો પોસ્ટ ઓફિસમાં જ રોકાઈ જાય છે। અત્યારે માણસ આખી રાતમાં અહીંયા બેસી રહ્યા ઉજાગરા કરીને, રાતના આવીને આટલા દૂરથી આવીને અહીંયા પડી રહ્યા તો એ આધાર કાર્ડ વાળો ખાલી જેટલા એમને કૂપન આલ્યો હોય એટલા આલ દે અને બાકીના માણસે કે તમે કાલે આવજો કે પરમદી આવજો એમ કરીને અહીંયા દરરોજ મોકલી દેશે। અને અહીંયા આધાર કાર્ડ સારું અમે મરીએ છીએ અહીંથી। સરકારને એટલી નહીં ખબર પડતી કે આ માણસો હુંકા હેરાન થાય છે તો તમે અમુક જિલ્લામાં અંદર નથી તમને ચાલુ કરાવતો, ઓનલાઈન નથી થતી, કઈથી ઓનલાઈન ઉપર થાય કે નથી થતું એમ અમે કેવા માંગીએ છીએ। અત્યારે આ માણસો હમણાં જેવો નાના છોકરા લઈને આવીને અહીંયા પડી રહ્યા છે। અત્યારે ટાઢમાં આવી ટાઢમાં અહીંયા કઈ સુવિધા છે નથી ને કઈ મળતું નથી। અત્યારે કૂપન માં નહીં મળે એમ કરીને બોર્ડ મારી મૂક્યું છે। હવે અત્યારે માણસ કે જશે સવારમાં આવીને કે છે કે અત્યારે નહીં આવે, કાલે જેને કૂપન આપીએ એમનું આધાર કાર્ડ કાઢવાનું કે છે।